એકનો આંકડો છે એ ઈશ્વરના ભાગે છે. કોઈ એમ ના કહે કે ઈશ્વર બે છે. ઈશ્વર એટલે એક. એ એક ઈશ્વર છે એના જ આપણે અંશ છીએ. આપણી અંદર ઈશ્વરનું વાતાવરણ હોવું જોઈએ. કરી ગયું છે વાતાવરણ માયાનું. માયાનો આંકડો 2 નંબરનો છે. એકનો આંકડો ઈશ્વરનો અને 2નો આંકડો છે એ માયાનો છે. માયા એટલે કાર્યકારણ. માયા એટલે મારું તારું. ઇન્દ્રિયોના દ્વારથી મન જ્યાં જ્યાં દોડાદોડી કરે એ બધી માયા છે. માયા નારીવાચક શબ્દ છે. ભગવાનનું પ્રમાણ વચન છે, સંસારમાં સતો રેવે મન પ્રભુની પાસ. મારી માયા એને વ્યાપે નહીં, જાણવો મારો દાસ. નાવ છે એ પાણીમાં જ હરે ફરે, આ કાંઠેથી ઓલે કાંઠે, ઓલે કાંઠેથી ઓલે કાંઠે પેસેન્જરોને લઈ જાય. પણ એ નાવની અંદર જો નદીનું પાણી પ્રવેશે તો એ ન ચાલે. એટલે જે નાવિક હોય, નાવ ચલાવવાળો, એ નદીનું પાણી નાવમાં આવે ને એની તકેદારી રાખે. અને વર્ષો ત્યાં ધંધો કરતો હોય એટલે એને ખબર હોય કે આ નાવ છે એ આપણને આપણું પૂરું પાડે છે, આપણું જીવન છે, નાવ છે. એટલે કોઈ પડ્યું ન હોય, 15 વર્ષ થયા કે 10 વર્ષ ત્યાં લાવતો હોય, કોઈ પડ્યું ન હોય. સંસાર છે એમાં જ રહેવાનું છે, ક્યાંય ભાગી જવાનું નથી. પણ આપણી અંદર સંસાર પ્રવેશી ન જાય, કારણ કે સંસારનું બીજું નામ છે પ્રપંચ. અને એ પ્રપંચ છે એ જ માયા, એ જ પ્રકૃતિ. જબ લગી કાયા તબ લગી માયા. વડોદરા સ્ટેટ સયાજીરાવ ગાયકવાડ સરકારને પંચમહાલ જિલ્લામાં દેથાણ ગામે થઈ ગયા પઢિયાર દરબાર, પઢિયાર રજપૂત ઉમેશસિંહ રાઠોડ. 2 બાયડી હતી, 5 તો દીકરા હતા. એને દીકરીઓ હતી. બીજું ઘર કર્યું ને 1 દીકરી થઈ. આગલું ઘર હતું ને 7 દીકરી હતી. બીજું ઘર કર્યું ને 2 છોકરા થયા અને 7 દીકરી થઈ. અને પેલું ઘર હતું એમાં 5 દીકરા થયા અને 1 દીકરી થઈ. પણ વસ્તુ કેટલી એની પાસે સરસ. એને રાણીને આંગળી આવેલો હતો એ સયાજીરાવ, વડોદરા સ્ટેટ. એને કીધું કે 2નો આંકડો વટી જાય ને તો ઈશ્વર સિવાય કાંઈ નથી. મારે વટવો છે 2નો આંકડો, મારા પર કૃપા કરો ને ગુરુદેવ. તમે મને એ જ્ઞાન આપો ને કે હું 2નો આંકડો છે એથી પછી ઉતરું જ નહીં. 3નો આંકડો, 4નો આંકડો, 5નો આંકડો, 6નો આંકડો, 2નો આંકડો ઓટે કરીને 1નો આંકડો છે અહીંયા વયો જાઓ. એક છે હરી, એક છે તમે, દૂજો રે ન જાણો હરી. એક છે હરી, એક છે. સયાજીરાવ
માયા છે ને એ કાર્યકારણ છે. મારે એ છે ને મારું તારું કરાવે. થોડા થોડી પિંડ અને બ્રહ્માંડ બેયનું બીજક મન છે, અને મન છે એ માયાનંદન છે. કૃષ્ણ ભગવાન છે એ જશોદાનંદન છે અને દેવકીનો દુલારો પણ છે. રામ છે એ કૌશલ્યાનંદન છે. મહાવીર છે એ ત્રિશલાનંદન છે. તો હનુમાનજી મહારાજ છે અંજનીનો છાયો છે. મન છે એ માયાનું દીકરું છે. એટલે માં ને દીકરો ભેગા થઈ અને લગભગ ને 1 નંબરના આંકડા પાસે જવા ન દે. જબ લગી કાયા તબ લગી માયા. તમે માની લો એટલું સહેલું નથી, પણ એક પાસે પહોંચી ગયા પછી હા, હૃદયનું દ્વાર ખોલવું જોઈએ. હૃદયનું દ્વાર ખોલવું જોઈએ. સયાજીરાવ ખરેખર જાવું છે 1ના આંકડા પાસે? તો કે હા. પણ માયા છે એ બહુ લોભામણી છે, બહુ લલચામણી છે. કબીર સાહેબ પાસે ગઈ બ્યુટી પાર્લરમાંથી નીકળીને, ને કબીર સાહેબે જોયું કે આવી ઠગીની ક્યું નૈના ચમકાવે, તેરે હાથ કબીરો નહીં આવે. માયાને કીધું, માયા મહાઠગની હમ જાને. रवि साहब के माया है निज सपना जैसी, बिन गुरु गमन दियारा. कहे रवि राम चेतन ब्रह्म जाएगा, भया ब्रह्म उजियारा. संतो माया मोड़े नहीं. સયાજીરાવ એક પાસે જાવું છે તો કા તો સાંભળી લે. માયા મીઠી મોહની, મોટા મુનિજનના મન મોહ્યા રે. વિંધાણા ઈ કેમ વેરાય છે, તારમાં મોતી પરોયવા રે. વિશ્વામિત્ર 60,000 વર્ષનો તપ અને હાલક ડોલક થામી રાખ્યું પ્રમાણે. ઇન્દ્ર છે સ્વર્ગનો રાજા, એ બહુ વિકર છે. સીધો ગુરુ પાસે ગયો કે આ મારું આસન કેમ ડોલે છે, કોણ મારું પડાવી લેવા માંગે ઈશ્વર? તો કે કોઈ પડાવી લેવા માંગતું નથી. અયોધ્યાની અંદર હરિશ્ચંદ્ર રાજા છે એનું સત સુરત ચડ્યું છે અને એની પાછળ લસણ ખાઈને પાછળ પડી ગયો છે. એ વિશ્વામિત્ર છે, ગાયત્રીનો ઉપાસક છે, 60,000 વર્ષનું તપ કર્યું છે અને એ તારું પડાવી નહીં દે. પણ ઇન્દ્રને અંદર હકડ ઉર્વશી કે જા નીચે, જાત જાતના નાચગાન કરીને ઓલાને સમાધિ ભંગ કરાવી દે. રંભા જાતું, તિલોત્તમા જાતું, ઉર્વશી જાતું. એક પછી એક અપસરાઓને મોકલે છે. છેલ્લે મેનકાને મોકલી. મેનકાએ હાથ ચૂડા પહેર્યા હતા. એક ચૂડામાંથી આ સારે ગમ બાધની સા શાની ધપ મગરે અને આંખ ઉગાડી. બધું ભૂલી ગયો. એવી સરસ મેનકા.
બધું ભૂલી ગયો અને એનું ઘર બાંધી દીધું. કાયદેસર એને સંભોગ કર્યો એની જોડે અને એના પેટમાં એક છોકરી થઈ અને એ છોકરી સ્વર્ગમાં તો લઈ ન જઈ શકાય એટલે વિશ્વામિત્રનું તપ ફોક થયું એટલે ઇન્દ્ર શાંત થઈ ગયું. હવે ક્યાં આવતી રહેતું, પણ આવું કેવી રીતે પેટમાં બાળક છે, બાળકને પ્રસવ કરીને પછી આવી 9 મહિને રિઝલ્ટ આપ્યો, દીકરીનો જન્મ થયો. માંડવો આવ્યો, માંડવો આવ્યો, માંડવો આવ્યો. એક કેળના પાનમાં છોડીને મૂકી અને ઇન્દ્રની અપસરા મેનકા એ સ્વર્ગમાં વહી ગઈ. શકુટ નામનું પંખી એ એને ચાચમાં પાણી લઈને ટોવે અને એની રક્ષા કરે. ગમે એ રસ પાય અને છોકરી તો ખિલખિલાટ કરે છે. એમાં કણવા રાજા કણવા મુનિયાથી નીકળ્યા. એને કુતૂહલ જેવું લાગ્યું, પણ આપણે અવાજ આવે એમની કોર જાય એટલે આપણને ખરું રહસ્ય હોય એનું ખ્યાલ આવે. કણવા મુનિ ગયા તો કે અરે આ પાપ છુપાવવા કોકે આવડી નવજાત શિશુ બાળકનો ત્યાગ કર્યો છે. અહીંયા આશ્રમમાં જમીન જાયદાદ એટલી છે, ખાવા પીવાના એટલા છે, બાળકીને આપણે લઈ જાય. નામ પાડ્યું સંકુટના. મોટા મુનિજનના મન મોયા સહેજરાવ. માયા મીઠી મોહની મોટા મુનિજનના મન મોયા. પણ વિંધાઈ ગયા એ હાંડિયા લીડાને જે વેરાઈ ન જાય. એટલે કે વિંધાણાય કેમેરા છે તારમાં મોતી પરોયા. માયાનું કામ તમને એકના આંકડા પાસે ન જવા દે. આ સૃષ્ટિનું સર્જન કરવા વાળો બ્રહ્મા એની પાસે બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈ ફટકો આમ તમે જોવો ને તો એવી તૈયાર થઈ અને ગઈ અહીંયા બ્રહ્મા પાસે. એ કાંઈક કરો. એ હું આ સૃષ્ટિનું સર્જન તો કરું છું, પછી હવે શું કરું? એ તો ઠીક, હવે તમારા ભાગે આવ્યું છે તો કરો છો, પણ હું તમને કવિ કરો કાંઈક. એ શું તું કહેશ? પણ હું કવિ કરશો તો તમારું ઘર માંડીશ. બ્રહ્માને કહે છે બ્રહ્માના મન ભોળવ્યા અને કરણી શુભ કરાવી. બ્રહ્માના મનને ભોળવી નાખ્યા. પરમાર્થ કરો, પરમાર્થ. કરણી શુભ કરાવી. એટલે બ્રહ્માને એમ થયું કે આ તો સારું કામ કરવાનું, કે એમાં હું વાંધો લાય કરણી કરું. પણ એને ખબર ન રહી કે આ પરમારથ રૂપે થઈ પોઈતે. પછી બ્રહ્માને મન ભાવી. બ્રહ્માને ગમી ગઈ, ઘર મંડાઈ ગયું. માયા મીઠી મોહની મોટા મુનિજનના મન મોયા રે. પછી ત્યાંથી પાછી ઓલી ગુલાબી સાડી હતી, આ ડબલ કલરની સાડી પહેરી અને ગઈ કૈલાસમાં. તો મહાણીઓ બાવો છે એને પાડી દેવો છે. રીતે કૈલાસમાં ગઈ. પાર્વતી કે નાથ આમની કોણ ડબરી કેમ આવે છે? ડબરી કેમ છે? એ કે ઓલી માયા અહીંયા આવે છે.
વહી જાય છે આપણે શું. એટલે એ માયાને જ્યાં જોઈને ત્યાં માયાને શંકર ભગવાનના બધા જે પાડ કાઢે છે ને એની ઘાલ કરી નાખ્યું એ જ ટાઈમ. કેવી રીતે કે શિવ સમાધિ નિષદિન બાંધી આમ બંધ કરી દઉં. આસન પદ્માસન મારી મેરુદંડ સીધો રાખી અને આમ બે ગયો નાખી દાંડી ઉપર સુતા રાખીને શિવ સમાધિ નિષદિન બાંધી તે માયાનું કરવું રે. આને તો ખાલી જોઈ ત્યાં ઠાર કરી નાખ્યું કૈલાસવાસી. સયાજીરાવ સાંભળે છે તો કે હા, ઓલો સર્જનનો દેવ હતો, આ સંવારનો દેવ છે, એની હાથીમાં લઈ લીધો. કેવી રીતે? શિવ સમાધિ નિષદિન બાંધી તે માયાનું કરવું રે. અંતરબાઈ રીતે રહી છે, અંતરબાઈ રીતે રહી છે. અને મારે ધ્યાન હરિનું કાકા ધ્યાન ને જેનું તરત બે થાય છે. પણ ભોળવાઈ ગયો કુડે મોત, તમાકુડે ભોળવાઈ ગયો. ધ્યાન હરિનો મારે ધરવું રે. ધ્યાન ધરવા વાળો અને જેનું ધરે એ બે થાય. માયા મીઠી મોહની મોટા મુનિજનના મન મોયા રે. પાર્વતી એક તો હતા જ પણ આ માયામાં હાલવાના. પછી લીલા રંગની સાડી પહેરી, પ્રકૃતિનો કલર, ગઈ વિષ્ણુ પાસે. વિષ્ણુને એ રીતે માયા પાર કાઢી નાખ્યો. વિષ્ણુની ચતુર્ભુજ નારાયણ હોય તો શું થઈ ગયો? માણી નાખે. વિષ્ણુને એ રીતે માયા ઈચ્છા રૂપે અબળા રે. વૈકુંઠમાં ગઈ. ભગવાન ક્યાં? તો કે બેન તો ક્ષીરસાગરમાં છે. ચાતુર્માસ ક્ષીરસાગરમાં કાઢે છે. એટલે અહીંયા આવી ક્ષીરસાગરમાં. દૂધનો દરિયો આખો. ક્ષીર એટલે દૂધ. નાગની પથારી પર ઘૂંટેલા, પગ પાસે જઈને અહીંયા ઊભી રહી. એટલે જ આંખ ખુલ્લી હતી, અડધી ખુલ્લી અડધી બંધ. એટલે વિષ્ણુ ભગવાન પૂછ્યું કોના ઘરેથી? તો કે હું તો કુંવારી છું. તે ઝાડ જોઈડા છો, જરાક ઉંમર મોટી, એ મોટી તો છે પણ મને જોઈ એવો મૃત્યુ મળ્યો નથી. અને તમને જોયા પછી મને તમે બહુ ગમી ગયા છો. તમારું ઘર માંડવું છે મારે. હું એટલા માટે આવી છું કે તમારા સ્ટાફમાં મને કાંઈક જોબ આપો ને. કોણ કહે છે? માયા. તમારા સ્ટાફમાં ક્યાંક મને ગોઠવી દો ને. એટલે વિષ્ણુ ભગવાન કે મારે સ્ટાફ પૂરો છે, પણ તમારું ક્વોલિફિકેશન શું છે? તમે શું જાણો છો? એ મને પગ લાગતા હારા આવડે છે. આવડે તો પગ દાબું ને એટલે આવડે તરત દાબો એમ કરે. આવડે પગ દાબતા હારા આવડે છે. તો બેસી જાઓ. સુરેશભાઈ 5,000 દે, 10,000 દે, 2,000 દે, 1,000 દે. આ મૂકે ચાંડે જ મૂકે, બીજે ક્યાંય ન મૂકે. લખવીજીનું તારી જ. ગમે એ પૈસા આપે, ચડે જ મૂકે. સમજો બીજને પૂનમે હટાહટ પાકીટ કાઢીને 500 મને દે, 500 પણ ચડે મૂકે.
અમે પછી ખિસ્સા મૂકી દઈએ. એક વાત છે, વિષ્ણુને એ રીતે આ 3 જ્યાં રાખી છે ને એની વાત કરું છું. વિષ્ણુને એ રીતે માયા ઈચ્છા રૂપે અબળા રે. પછી અબળાને વસ આપ થયા પછી સૌ વાતે થઈ સબળા રે. ઈચ્છાને વસ આપ, આ વિષ્ણુ વ્યાપક તત્વ જેમાંથી બધા અવતાર થયા એ એને વશ થઈ ગયા અને પછી સૌ વાતે સબળા થઈ ગયા. ફ્રીજ લેવું હોય તો પૈસા જોઈએ, ઘરઘરની લેવી તો પૈસા જોઈએ, વોશિંગ મશીન લેવું હોય પૈસા જોઈએ, લાડી ગાડી પાડી વાડી ફાર્મ હાઉસ પૈસા જોઈએ, 4 વ્હીલ લેવું હોય, સ્કોર્પિયો લેવી હોય કે ઓલી શી હોય 4 વ્હીલ લેવી હોય, હુંડાઈ તો પૈસા જોઈએ, બાયડી જોતી હોય તો પૈસા જોઈએ. કેટલા તોલા હોનું ચડાવશો કે 100 તોલા. ઘરનું મકાન છે તો કે હા, કાંઈ ખેતીવાડી છે તો કે હા, અને ધંધો કેમ છે ધંધો, અને મારી છોકરી કામ નહીં કરે, 7 વાર પડતી હોય તો આવે તમારી યાર. અમારી છોકરી કાંઈ કામ નહીં કરે, રસોઈ અને વાસણ કપડાં ધોવાના જ મને રાખવા પડશે. જેની ઘેર આજે પૂજા તો આમ કરવું એટલે પૈસા આપવા જવાના હો, બીજું કાંઈ નહીં. અમે ચપટી જ વગાડતો. જેની ઘેર આજે પૂજા થતી, જેની કૃપાથી આફતો દૂર થતી, એવી મહાલક્ષ્મી માતા આજ તને તારો બાળક કોટી પ્રણામ કરે. એમાં તારો બાળક કોટી પ્રણામ. પછી ઘર મંડાય છે, 2 માણા વાતું તો કરે. એટલે કે તમારે સ્ટાફમાં હું તમારી પગચંપીમાં રોકાણી, એટલે હવે તમે મારા ધણી થયા. એટલે મને ખબર નથી તમારા વડીલ કોણ છે. વડીલ હોય તો મને પડદો દેવાની ખબર પડે, લાજ કાઢવાની. એટલે વડીલ હોય તો ખબર પડે. મોટી ઉંમરના હોય તો આમ છેડે મોટી લાજ કાઢું, નાના હોય તો એ રીતે લાજ કાઢું, છેડો ખાલી દઉં. અને એ રીતે હોય તો ખાલી અંબોડામાં જ રાખવું, આમ ખાલી અંબોડામાં જ. અહીં અંબોડો હોય ને નકડો, એમાં જ આમ રાખવું. આમ આવડું ડુંગળી જે અંબોડો હોય ને એમાં જ ગાંઠ રાખ્યું હોય. આને ઘરવાળે આવે ને બીજ પૂનમે એની અંબોડા પાસે જ હોય, એટલું જ હોય, આખું રોડ. કારણ કે એ જ મોટા. એટલે વિષ્ણુ કે ભાઈ હું જ મોટો છું, માર તો કોઈ છે નહીં. તો પછી આ કાઢ દે ચડો, છૂટે ચડે ભરીશ. એ ના છે મોટા, એ પાછું પહેરી લીધા. કોણ? તો કે મારા ભગત છે ને મારા કરતાં મોટા છે. એટલું અમે કડકીના થઈ ગયા. હાવ ભ ને કાંઈ નહીં ભ, ગ ને કાંઈ નહીં ગ, અને તને કાંઈ નહીં ત. એમાં ત્રણે કાનો માત્ર કાંઈ નહીં, એ કાનો માત્ર જ માયા. એટલે લાજ કાઢી. પણ એ ભગતે કહેવાના જ હોય. તમારા હોય એવું ન હોય, મારાય હોય. એ લગભગ મારા જ હોય કે ના એવું કાંઈ નથી. દેખાડો તો મારો એક ભગત કે ફલાણો ઇલાકો જોયો તો કે હા, ત્યાં ઓલું મકાન જોયું લીલા રંગનું તો કે હા, એને હજી જ મારો ભગત છે. તો હાલો હું જાઓ, પાછળ તમે આવજો કે. ગયા તો ગુલાબી સાડલો પહેરીને. એ બાપા હારાબારી 1 થયો છે, તડકો બહુ આકરો છે, પાણી પાઈશો બાબા. કાંઈ બધું નહીં. એ વિષ્ણુ કે મને જવા છે. એટલે વિષ્ણુ 52 રૂપ લઈને ગયો. નમો નારાયણ અન્નપૂર્ણા, એ માં અન્નપૂર્ણા, ભોજન પાના હે બાપજી કો. હા વડા ભોજન પાના હે કે આવી જાઓ મહારાજ. કોથળો નાખી દીધો, મોટો કરશો દીધો અને જમવા દીધો.
હજી આમ જમે છે વિષ્ણુ, ક્યાં ઓલી બોયલી, બેન પાણી નહીં પાવ, પાણીના 5 પોઈન્ટ પાણી નહીં પાવ. એટલે ઓલી આમ જોયું ડેલીએથી કે આવો આવો બેન, પાણીમાં શું ને, જમવા રોકાઈ જાવ. કે ના, જમવા નથી રોકાવું, પાણી પીવું જ ખાલી. એ તમારે ત્યાં સાધુડા આવે છે, મને બીક લાગે, એટલે કાઢો તો આવું. એ જમવા બેઠા તો મને પાણી તો આપો. છેલકામાંથી હોનાનો પ્યાલો કાઢ્યો અને નાખ્યું. એ હોનાનો પ્યાલેથી પાણી પીધો અને હોનાનો પ્યાલો નાખી દીધો. બેન તમારો પ્યાલો પડી ગયો, અમારે પછી એકવાર જ ઉપયોગ કરવાનો હોય. હા, અને હવે પછી બીજી વાર ઉપયોગ અમે કરતા નથી. એટલે એને તે બેન અંદર આવો ને કે ના, બાવા છે ને વિશ્વાસ ન કરી બાવાનો, એને કાઢો પહેલાં. એને કહો કે એને પચાવડી લઈને બહાર સામે ઝાડ છે ને ત્યાં બે ન ઊભો થાય ને હાવણ ઠોકીને કાઢો. એ કે મારા જલ્દી જમી લ્યો, બહુ વાર કરી તમે તો, જમવાનું દીધું તો પછી કલાક કરાઈ ગઈ. થાળી પાડી સામે ઝાડ નીચે ડેલીને બહાર સામે વહી જાઓ. મહેમાન મહી આવતા હોય, નીચના ભેટના નાગી રાજના કે એમાં ઉભરીને આવો, ઉભરીને થાવ. બેન જમવા તો દે બાપા, થોડાક મગ જાત બધું છે, મગ ભાત કર્યા છે અને રોટલી છે. ચવાઈ વાર લાગે, કઈઠું માણસ છું, કાંઈ નહીં, બધું ઉપાડીને સામે વહી જાઓ, ખાઈ દો. ઓલા હાવેનો કાકો નહીં થાય. એટલે વિષ્ણુ ભગવાને ખેલ કરી પછી બહાર નીકળ્યા. બેન જમવા બેસી જાઓ, સેવલા કર્યા છે, થેપલા છે, રોટલી છે, ડબલ પળની ઘી બી નાખેલું છે, શ્રીખંડ મંગાવ્યો છે અને રસ ચાલુ થઈ ગયો. પોપટભાઈ રસ થઈ ગયો ચાલુ. હા, એટલે રસોઈ છે અને દાળ ભાત છે. પ્રેમથી જમો બેન, ગોળ ઘી આપીશ, માખણ છે, દહીં છે, છાશ છે, આથડા છે. તમે મોટા ઘરના છોરું છો, એ તમારે થાળી ન હાલે, મારે થાળી હોનાની હોય, 2 વાટકા એ હોનાના, ગ્લાસ એ હોનાનો, ઓલો ફેંકી દીધો એ તમારે રાખવાનો, અમારે ન થતું. એક જ વાર ઉપયોગ કરીએ અમે. આમ તો ક્યાંય જમતી નથી, પણ તમારો ભાવ પ્રેમ જોઈ અને બાવો પાછો નહીં આવે ને કે ઊભી થઈ દીધો, એટલે આકડી જ દે આવી ભાઈ પ્રેમથી જય મામા. અને પછી અહીંયા થેલી થાળી મૂકી ઝાડ નીચે અને વિષ્ણુ વયા ગયા. અને પછી આને કીધું, આ તમારે ઉટકી દઉં? કે ના નહીં, તમે રાખજો. હોનાના વાટકા, ચમચીઓ હોનાની, વાટકા એના, તમે રાખજો. હવે એક જ વાર એનો ઉપયોગ કરી પછી કરો. અરે મહિલા મારે નથી, એટલું છે, હું છતું તો કાંઈ થવાય નહીં. હાલો બેન, હાલો, તમને ખોટી કહેરા, તમે જમી લઈજો. કે મને બાબાને જમાડ્યા તો તમારે રાંધવું પડશે? તો કે ના ના છે, ખાઈ લઈશ. સારું બાબા, હાલો જાઓ. આવી અહીંયા વૈકુંઠમાં કેમ થયું છે ને, મારા ઘરાક બધા વ્યંગ કરે છે, વિષ્ણુ હારે વ્યંગ કરે છે. પાછી તૈયાર થઈને બ્રહ્મા, વિષ્ણુ અને શંકર 3 દેવની આદ્ય લઈ. હાલો એ ત્રણે આગળ હાલો. વિશ્વને વર્ષ કીધું રે. આ 3 રહીને ભીતમાં 3 દેવની આદ્ય ત્રિગુણીમાં એટલે કહેવાય છે. દેખાય 3 પણ છે એક જ. 3 દેવની આદ્ય લઈને વિશ્વને વર્ષ કીધું રે. દેવદાનું જોર 10 દિશાએ કોઈને જવાનો દીધું રે. ખપરમાં બધાને ઓઢ લીધા.
પછી કાંઈ બોલાય તો ત્રિગુણી માયા ત્રિગુણી કહેવાય કે નામ રૂપને ગુણ ઠાર મારી નાખવાવાળી. પછી કે ખટશાસ્ત્ર હવણ ખોજે ખાધા, ફેલી રહી ચો ફેરી રે. 6 શાસ્ત્ર પ્રમાણ છે: ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, યોગ મીમાંસા, વૈશેષિક શાસ્ત્ર અને વેદ ન્યાયશાસ્ત્ર. એમ 6 શાસ્ત્ર. ખટ શાસ્ત્ર વણ ખોઈજે ખાધા, ફેલી રહી ચો ફેરી રે. ચોઈ તરફ નજર કરવા માંડી. 9 ખંડમાં જ્ઞાની પંડિત સૌ ખૂંચાયા, અને ગુરવાની મતિ ઘેરી રે. ગાદીપતિ હોય જે ગુરુ લોકો, એની મતિને ઘેરી લે. પણ અહીંયા ગુરુજીએ મને કીધું કે ગુરવાની મતિ ન ઘેરે ભાઈ. એટલે એ તમે જ્યારે આ ભજન સમજાવો ત્યારે તમારે ફળ પાડવાનું. જ્ઞાની પંડિત સૌ ખોચાયા. જ્ઞાની હોય એ ખૂંચાઈ જાય, પંડિતે ખૂંચાઈ જાય, પણ ગુરવાની મતિ ન ઘેરી શકે, કારણ કે એ તો જ્ઞાનના દાતા છે. સારું બાપા નહીં બોલું કે આદિ અંત ને મધ્ય માયા. આદિ એટલે જન્મ, અંત એટલે મરણ, મધ્ય એટલે વચ્ચેનો ગાળો. આદિ અંત મધ્ય માયા, અને ઉત્પત્તિ પ્રલય માયા રે. જેટલું ઉત્પન્ન થાય, જેટલી પ્રલય થાય, એ બધી માયા. પછી કે રૂપ રંગ તે આ દેખાય ને બધું રૂપ કહેવાય, અને કાંઈક ને કાંઈક રંગ હોય. રૂપ રંગ તે માયા જાણો, માયાને જગ જાયા રે. આ જગત છે એ માયાનું દીકરું છે, દીકરું. માયાને જગ જાયા, કાખમાં લઈને ફરે જગતને. જગત 3 અક્ષર છે. જને કાંઈ નહીં, જગ અને કાંઈ નહીં, ગત અને કાંઈ નહીં. તો જગત ધારણદારની વાત નથી, પણ જગત ત્રિગુણી માયાને વળગેલી છે. જાગીને જોઉં તો જગત છે ને. છેલ્લી કડીમાં કહે છે, માયાના મુખમાં ઈનો આવે. સહેજરાવ યા બાપજી, માયાના મુખમાં ઈનો આવે. આત્મજ્ઞાની અળગારે. જો આત્મજ્ઞાન લ્યો તમે તો તમને માયા કાંઈ ન કરે. હા, માયાના મુખમાં ઈનો આવે. આત્મજ્ઞાની અળગારે. નિરાત ન્યારું નામ માયાથી, મયુર ન્યારું નામ માયાથી. એ ન્યારે નામે વળગારે. જે ન્યારું નામ છે ત્યાં વળગા. આ માયા મીઠી મોહની, મોટા મુનિજનના મન મોયા રે. સત્સંગ કરી લીધો બાપો, ગુરુમાં જ કર્યો બાપા. આપણે જમવા હોય છે, હું જમવા હોય છે, તમને કેટલો કોઈ